મિત્રો સીતારામ બધાને આજનો આ આંતરિક યુગ એટલે કે આધુનિક યુગ, આ આધુનિક યુગમાં આપણી યાદશક્તિ જતી રહી છે. ત્યારે આજે હું તમને એક એવા અનુભવી દેવગ્રહના દાદાની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જેમને પાનો ઘડ્યો અત્યારે યાદ છે અને એ કડકડાટ બોલે પણ છે. તો આજે આપણે એવો એક ઘડ્યો સાંભળવાનો છે જે એમનો જે અનુભવ છે ભૂતકાળનો, જે 70 વર્ષ પહેલાનો એ કાળનો હું તમને બધાને જઈ રહ્યો છું, લઈ રહ્યો છું. તો ચાલો બધા મારી સાથે પાનો બોલી નહીં. હા એ બોલો, એમાં બોલવો. હા પાનો આખો આખો બોલો. એક પાય બીજો પાડો ત્રીજો પાપણો ચાર પા એક પાંચ પા હવા છ પા દોઢ સાત પા પોણી બે આઠ પા બે નવ પા હવા બે દિશે પા અઢી 11 પા પોણી 3 12 પા 3 13 પા હવા 3 14 પા સાડા 3 15 પા પોણા 4 16 પા 4 17 પા હવા 4 18 પા સાડા 4 19 પા પોણા 5 20 પા 5 બે ઘડીએ બોલાઈ ગયા. હાલો મિત્રો, આવું સાંભળવું એ પણ એક લાવો છે, કારણ કે એ સમય જે ભૂતકાળ જે છે એ સમય એટલે કે ઢબુડા અને આના આવું સરળ હતું એ સમયે. હવે આપણને તો આવી ખબર પણ નથી. અને એ સમયે આપણે ભૂતકાળની વાતો જ્યારે સાંભળવી ત્યારે દાદ દેવાનું મન થઈ જાય આ દાદાને, અનુભવી દાદાને. કારણ કે એ 90 વર્ષની ઉંમરે પણ એમની આટલી યાદશક્તિ છે. આપણને પાંચનો ઘડીઓ પણ યાદ નથી. હવે આ સમયમાં આવી રીતે પાનો ઘડીઓ સાંભળવો એક લાવો છે આપણા માટે. તો મિત્રો આવું અવનવું હું લાવતો રહીશ, પણ તમે મને સપોર્ટ કરતા રહેજો. મારી ચેનલ ગુજરધરા જે છે એને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. જય શ્રી કૃષ્ણ.